હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો. ચાલો બધા નાસ્તો કરવા. અને આજનો મારો નવો બ્લોગ સ્ટાર્ટ થાય છે સવારના નાસ્તામાંથી. તો નાસ્તામાં ભાઈ મરીવાળા ગાંઠિયા છે, આ સેવ મમરી છે મસ્ત મજાની, તીખી વેફર છે, આથણું છે, ચા છે અને ઢેબરા છે. ભાખરી તો મેં સાપા ખાઈ ગયા. ચાલો બધા નાસ્તો કરવા. હેલો વાલા મિત્રો, ગુડ મોર્નિંગ. તો ભાઈ 10 વાગ્યા છે, નાસ્તા પાણી થઈ ગયું છે. તો નાસ્તા પાણી કર્યા પછી થોડી કઈ હરખું પછી તો ઘણું કામ નીકળે. તો બસ ચા પાણીના વાસણ ટકવા છે, ઝાડુ કરવું છે, પોતું કરવું છે, દૂધ ગરમ મૂક્યું છે અને દવા મોટા મોટી કામ દવાખાનું એ કરવું છે, ઘણા કામ છે. તો ચાલો આગળ વધુ અને વિડીયો આગળ વધારવું એને. તો ભાઈ ના રહેજો, નથી ગમતું ભાઈનું રે વિડીયો ન જોવો હોય તો જોવો તો પડશે જ. ભંગારવાળા છે ને, મેં કીધું ભંગારવાળા અમારે ભંગાર ગણાય છે, લઈ જાઓ, બહુ મોટું બાજકું છે, પણ કે અમે મફતમાં ન રાખીએ આ ભંગારને, અમારા ઘરે ગણાય આવા પડ્યા છે. તો જો હંમેશા અહીંયા ઊભા છે, દૂધનું ધ્યાન રાખે છે. હંમેશા જય સ્વામિનારાયણ, અહીંયા જો. તો ચાલો ફટાફટ કામ કરી લો, દૂધ મૂક્યું છે, થઈ જ ગયું છે. ફટાફટ ચાલો આગળ વધીએ, કામ કરી લો એને. બસ આજે મને નાસ્તામાં વેફર ખાવાનું મન થયું એટલે હું સાપા પાસે મેં વેફર મગાવી હતી. તો વેફર લઈ આવ્યા, મજા આવી ગઈ નાસ્તો કરે. તમને મજા આવી છે એને નાસ્તો કરવાની? બહાર કેવી મજા આવે છે, ઠંડુ હવામાન છે, કપડાં મારા સુકાઈ ગયા છે, અડધા ધોયા છે, પોતા તે મસ્ત સુકાઈ ગયા છે. તો ચાલો હવે થોડું ઘણું કામ છે એ કરી નાખું. હવામાન મસ્ત છે, વાદળાય છે, તડકોય છે. ચાલો કામ કરી લઉં. તો ફ્રેશ ચા પાણીના વાસણ તૈયાર છે. કે ચાલો હવે ફટાફટ મને સાફ કરો. સુપડીનો કચરો પડ્યો છે નાખી દો ને એ ધોવાની છે, ધોઈ નાખું. તો ફ્રેન્ડ શાકભાજી આવી ગયું છે. પીપર હમણાં ખલાસ થઈ ગઈ હતી. એસિડિટી થઈ હોય કે ચક્કર આવતા હોય ને તો પીપર થઈ રહી હતી, ભૂલાઈ જતું. તો આજે લઈ આવ્યા ઓરેન્જ. અને શાકભાજી આવી ગયું છે, કોબી આવી ગઈ, ટમેટા આવી ગયું, સાથે ફ્રીમાં ભોલરિયું મરચું આવ્યું છે. કેટલું મસ્ત નાજુક છે ને, જોવું કેવું ગમે, એકદમ ફ્રેશ. તો ચાલો શાક સુધારી લે ને, કામ બધું થઈ ગયું છે. તો ફ્રેન્ડ જમવાનું થઈ ગયું છે, 2 વાગી ગયા છે. ચાલો બધા જમવા. સોરી, કારણ કે મને યાદ ન રહ્યું શું ઉતારવાનું. જમવામાં શું છે તમને બતાવી દઉં. ફ્રેન્ડ જમવામાં કોબી બટેટાનું શાક છે, મેં થોડું લીધું, મને કાંઈ મન નથી જમવાનું. ખીચડી છે, રોટલી છે, મરચાં છે, છાશ છે. ગોર દાદા બેસી ગયા જમવા. ભૂખ હારી પેટની લાગે જ એ આ. હાલો બધા જમવા. તો ફ્રેન્ડ્સ કિચન મારું ક્લીન થઈ ગયું છે અને હવે વાસણ ઉઠી લો ફટાફટ. પછી આ બધું ધોવું છે. કામ તો આપણે બહાર ખૂટે એમ જ નથી. આખો દી કામ કર્યા કે આખો દી કામ હાલે એમ છે. તો ચાલો ફટાફટ હું હેઠવાડ કાઢી વાસણ ઉઠી લઉં. તમે ઘડી સુઈ જાઓ, પછી સાંજે મળીએ. હવે સપોલી દવા પી છે, આર્બિટોન, લોહીના ટકા વધે. ડાયરેક્ટ બાટલી જ મોઢામાં માંડી. મોઢું કેવું છે, પણ તમે મોઢે માંડો એમ કઈ જરીક જ રે ને, ચમચી એથી પીવાય. આવું છે. તો ફ્રેન્ડ્સ હું લોટ બાંધવા માંડી છું. કરી નાખો ને ફટાફટ. જાઓ કે ન જાઓ, રસોઈ તો થઈ જાય. બધા જાઓ તો પછી એ હાલો હાલો. દ્વારકાનો નાથ મારો રાજા રડ છોડ રે, એની મને માયા લાગી રે. તો ભાઈ ફટાફટ મારો લોટ બાંધી લઉં, પરોઠા કરી લઉં, પછી જો જાવું હશે તો તમને લઈ જઈશ. ત્યાં પેલા લોટ બાંધો. મારા વાલા મિત્રો કેમ છો? તો 8:30 વાગ્યા છે અને બપોરે જમવા બેઠા હતા ત્યારે આપણે મળ્યા હતા. પછી કઈ બ્લોગ શૂટ કર્યો હતો. એકને બ્લોગ મારે શું શૂટ કર્યો, જમીન પછી કામ કરવું, એકને દેખાડું, એટલે કઈ બ્લોગ શૂટ કર્યો નતો. જમીને કામ કરી સુઈ ગઈ હતી. તો બસ હવે આપણે મળીએ છીએ 8:30 વાગે. તો ફરી એક સ્વાગત છે તમારા બધા મારા બ્લોગમાં. અને આ લોકો ગયા છે બહાર. તો મારે કાલના બ્લોગમાં મેં તમને કીધું કે હું બહુ મૂંઝાઈ અમે ગયા છે. મારે એક વાત શેર કરવી છે. તો આજે વાત કહું છું. અડધી રાત થાય ને એટલે અહીંયા ડેલી બહારની છે ને, ત્યાં કોઈ પાણાના ઘા કરે, ખખડાવે, ઘા રાવડાવડા હોય એના ઘા કરે. તો હું અહીંયા ઊભી હતી, કંઈક કોણનું જ કામ કરતી હતી. ત્યાં મોટો ઘા મેં કહ્યું, બી ગઈ. મેં કહ્યું આ કોને ઘા કરે, આ શું થયું? જ્યાં ડેરી ખોલી જોયું તો વયા ગયા. બીજે દિવસે એવી રીતે પાણાના ઘા આવે, 10, 10:30, 11 વાગે એટલે પાણાના ઘા આવે. પાછા આવડા મોટા મોટા, નાના નહીં. તો હું અહીંયા વાસણ ઉટકતી હતી. પછી મેં કીધું નથી ઉટકતા, હાલ ને મારી મમ્મીનો ફોન આવ્યો તો મેં વાત
કરી તો સારું છે ને, અંદર ગઈને અવડા મોટા મોટા પાણાના ઘા આવ્યા, ગાળાના ઘા આવે તો અહીંયા આખું ફળિયું ભરાઈ ગયું, આ ફળિયું ભરાઈ ગયું. તો 3-4 દિવસ એવી રીતે આવ્યા તો બી કે મેં ક્યાં કરે છે કોણ જોવા દે. તો કાલે રાતે તે 10-10:30 ઘા આવ્યા તો મેં કીધું અમારી બારી તમને ખબર છે ને, ત્યાં પડદા આગળ મેં જરીક જોયું, ત્યાં તો 3-4 છોકરાઓ 6ઠું 7મું ભણતા એ આવ્યા, પાણાના ઘા કર્યા, વીયા ગયા, પછી ઊભી રહી, પાછા આવ્યા, ઘા કર્યા, પછી જોરથી દારૂ નાખીને મેં કીધું પોલીસ કેસ કરું, તારા બાપની ને બાંધવા આવું છું. હવે કાલના તો નથી, આજે હવે જોઉં છે આવે છે કે નથી. પરમ દિવસે કીધું કાલે નથી આવ્યા, હવે આજે જોઉં છું આવે છે કે નહીં, કે પાછું એના બાપને કેવું જોઈએ. જો આવી રીતે છે જીવવા ન દેતા છોકરાને. હું હોય છું ને કે એટલા તોફાને ચડ્યા છે ને કે પાણાના ઘા કરે એવડા મોટા મોટા વાગી ગયું હોય તો આપણને કે છોકરાઓને. બસ આવે છે. મારે થોડું તમને કલેક્શન બતાવું છે, ચાલો બતાવું. આજે હું તમને બતાવું મારા ક્લેચરનું કલેક્શન. નાના મોટા બધા છે, રબરનું પણ, રબર તો નાખે પણ પડ્યા છે. પછી ચાંદલાનું કલેક્શન છે કે થોડાક જ છે, તો ચાલો તમને બતાવું. આવો છો ને જોવા. તો ફ્રેન્ડ્સ આ છે મારું નાના મોટા ક્લેચરનું કલેક્શન. જૂના છે પણ ચાલે છે આપણી ગાડી. બટરફ્લાય આ વખતે મમ્મીને હતી. પહેલાં આવા બધા બહુ નાખતા, બહુ જ આની ફેશન હતી. હવે તો કોને ખબર નાખતા છે કે નહીં. આ મોટા છે મસ્ત મજાના, આ નાના છે, અને આ રબર છે નાના મોટા. જો કે એ તો નથી નાખતી પણ પડ્યા છે. તો કેટલી સરસ છે ને કલેક્શન નાના મોટાનું. અને હવે તમને ઇયરિંગ્સ બતાવું જે ક્યારેક જ હું પહેરું છું. તો ફ્રેન્ડ્સ આ મારું ઇયરિંગ્સનું કલેક્શન પણ હેવી બહુ છે એટલે હું ઓછા ક્યારેક જ મારે શોર્ટ રીલ બનાવી તો હું પહેરું છું. છે ને સરસ. અને આ ચાંદલા છે જે કે હું આવા બહુ લગાડતી જ નથી, લગભગ તો કરતી જ નથી. મમ્મીની હતી ત્યારે મેં આ લીધા હતા ડાયમંડ. આમાં હું ડાયમંડ લગાડવા જાય ને એટલે નીકળી જાય છે, પણ તોય મેં લીધા હતા, શોખ હતો એટલે. છે ને કેટલા સરસ છે. આ ડાયમંડ વગરના છે. અને આવા સાદા પણ છે, જો કે મને આવા જ ગમે છે. એ હવે થોડાક જ રહ્યા છે. તો આ છે આપણું કલેક્શન. ચાંદલાનું, ઇયરિંગ્સનું, બુટિયા ઓલાનું, બક્કલનું. છે ને કેવું છે કલેક્શન મારું આ નાનું એવું જૂનું. કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. તો જોયું ને ફ્રેન્ડ્સ મારું જૂનું પણ સારું એવું કલેક્શન. કંઈક જાવ તો આપણું તો કામ ચાલી જાય છે. તો કેવું લાગ્યું મારું કલેક્શન તમને, જૂનું કલેક્શન, તો કમેન્ટમાં કહેજો. ચાલો હવે હું લસણ ફોલું છે તો લસણવાળું મરચું થયેલું છે તો એ ખાંડી લઉં, પછી આપણે મળીએ. ત્યાં સુધી નક્કી કરી લો તમને કયું કલેક્શન ગમ્યું જૂનું. ચાલો. કહેતી હતી ને અહીંયા પાણાના ઘા આવે છે તો હજી બહાર ઊભી જ હતી મારું કામ કરીને. તો જો આવા મોટા મોટા આ તો નાનો છે, આનાથી મોટા હોતે ને પાણાના ઘા આવે છે. તો જો ઉમેશા પપ્પા આવ્યા તો ત્યાં કિયા બાંધ્યા. હવે જો પાણાના ઘા આવશે ને ફ્રેન્ડ્સ તો હું પોલીસ કેસ ન કરું ને તો મને કહેજો. જો આવા મોટા આજ તમને દેખાડું છું કે આવા 4 દીથી પાણાના ઘા આવે. જોયું ને ફ્રેન્ડ તમે હવે. અરે હું ઊભી હતી ને ઘા કરો, અંદર આવ્યો તો મને વાગત નહીં પાણો. હવે હું પોલીસ કેસ જ કરી જોજો. હવે આજે ને કાલે પાણાનો ઘા આવ્યો તો સીધો કે પોલીસને, મારી પાસે નંબર હશે, પોલીસને ફોન ન કરવો જ કહેજો. હવે તો કરીને બતાવું. ખુરશી નાખી આ ઘેર બેહવું જોઈએ એટલે જેવો ઘા કરવા જાય ને એવો પકડી લે. હવે આનો એક જ રસ્તો, એને કહી દીધું માને આપણે. હવે આ તો 3-4 છે, તમે કેને કેને કહેવા જાઓ. એ આખો એરિયો જ હળી ગયેલો એરિયો છે, નાખી દીધા જેવો. તો ફ્રેન્ડ્સ જોયું ને આવડા મોટા મોટા, આ તો કાંઈ નથી, આનાથી મોટા મોટા આવડા મોટા મોટા પાણાના ઘા. હજી અહીંયા ઊભી જ હતી ત્યાં પાણાના ઘા આવ્યા. ત્યાં ઉમેશા પપ્પા આવ્યા અને જો ત્યાં બાજી આવ્યા. અને હવે કીધું છે કે હવે તમે પાણાના ઘા કરશો ને તો પોલીસ કમ્પ્લેન્ટ કરજો. આ વાગી ગયો તો હાથ નાનો છે, ધાર કેવી છે જો. આંખમાં વાગી ગયો હોય તો વાય કોણ કરવા વાળું. જો આવું થાય છે એટલે હું તમને કહેતી કે હવે અમે હા હું કંટાળી ગઈ છું. એવું થાય કે હું આમ મૂકીને વહી જ જાઉં બગસરા, એટલા કંટાળી ગયા. જો કાલે હવે પાછો પાણાનો ઘા આવશે ને માતાજીને આમ પોલીસ કમ્પ્લેન્ટ હું કરવાની જ છું. સીધો ફોન જાય પોલીસ થાને, જોઈ લેજો. તો ફ્રેન્ડ્સ હવે આ લોકો આવી ગયા છે, હું શાક કરી નાખું. મારો આજનો બ્લોગ હું હવે અહીંયા જ પૂરો કરું છું, કારણ કે મને હવે ક્યાંય નથી ગમતું. કંટાળી ગઈ, હાવ કંટાળી ગઈ. કાલે પાછા મળશે. બાય બાય.